પરીક્ષા સેન્ટર પર પહોંચે તે પહેલા જ અકસ્માતમાં વિદ્યાર્થીનું હાથમાં ફ્રેક્ચર, હિંમત હાર્યા વિના રાઇટરની મદદથી આપ્યું પેપર। આજથી બોર્ડની પરીક્ષાનો શરૂ થઈ છે ત્યારે સુરતમાં પરીક્ષા આપવા જતી વેળાએ એક વિદ્યાર્થીનીને અકસ્માત નડ્યો અને હાથમાં ઈજાઓ થઈ। આમ છતાં પરીક્ષાનું પેપર હોય, વિદ્યાર્થી પહેલા પેપર આપવા પહોંચ્યો હતો અને જ્યાં તેણે રાઇટરની મદદથી પેપર પૂર્ણ કર્યું, જે બાદમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો, જ્યાં વિદ્યાર્થીને હાથમાં ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યું। આ અંગે માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં સુરતના પુણા સીતાનગર પાસે રહેતો અનિલ પ્રજાપતિ ધોરણ 10માં અભ્યાસ કરે આજે તે બોર્ડની પરીક્ષા આપવા માટે ઘરેથી સાયકલ પર પરીક્ષા સેન્ટર ખાતે જવા નીકળ્યો હતો ત્યારે બાઇક સાથે અકસ્માત થયો। બાઇક ચાલકે અડફેટે લેતા તેને હાથમાં ઈજાઓ થઈ। વિદ્યાર્થી જે હાથથી પરીક્ષા આપવાનો હતો એ જ જમણા હાથના આંગળીના ભાગે ઈજાઓ પહોંચી હતી, પરંતુ વિદ્યાર્થીએ પરીક્ષાને મહત્વ આપ્યું હતું અને હિંમત ના ગુમાવી ઈજાગ્રસ્ત હાલતમાં તે પરીક્ષા આપવા પહોંચ્યો હતો અને રાઇટરની મદદથી તેણે પ્રથમ પેપર પૂર્ણ કર્યું હતું। વિદ્યાર્થી અનિલ પ્રજાપતિએ જણાવ્યું કે હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। આજે મારી બોર્ડની પરીક્ષા હતી। આજે મારું હિન્દીનું પેપર હતું। હું આજે અર્ચના સ્કૂલ નજીક મને બાઇક સાથે અકસ્માત નડ્યો, પરંતુ હું પહેલા પરીક્ષા આપવા ગયો કારણ કે મારા ભવિષ્યનો સવાલ હતો। અકસ્માતમાં મારા હાથમાં ફ્રેક્ચર થયું છે અને પરીક્ષા બાદ હું સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ આવ્યો છું અને હવે હું રાઇટરની મદદથી આગળની પરીક્ષા આપીશ। નીતિનભાઈ કાતરિયાએ જણાવ્યું કે આજની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે। અમારે ત્યાં બધા વિદ્યાર્થી સમયસર પહોંચી ગયા, પરંતુ 5-10 મિનિટની વાર હતી ત્યારે અનિલ પ્રજાપતિ નામનો વિદ્યાર્થી ઈજાગ્રસ્ત હાલતમાં પહોંચ્યો। તેનો અકસ્માત થયો હતો અને હાથમાં ફ્રેક્ચર હતું। આથી મેં કેન્દ્ર પર વાતચીત કરી રાઇટરને અપાવ્યો હતો। તેનું આજનું પેપર સફળતાપૂર્વક પૂર્ણ થયું। સિવિલ હોસ્પિટલમાં સર્ટિફિકેટ માટે આવ્યા છીએ। ડોક્ટરે જણાવ્યું છે કે વિદ્યાર્થી જમણા હાથે લખે છે, તે જમણો હાથ જ ફ્રેક્ચર છે। તેના બધા જ પેપરની અંદર રાઇટરની જરૂર પડશે, તેથી હવે આગળની પ્રોસેસ પણ કરી રહ્યા છીએ। બ્યુરો રિપોર્ટ, સુનિલ ગાંજાવાલા, સુરત।